કે આ રામ મંદિર જ્યારે અયોધ્યા બનવા જઈ રહ્યું છે, બાપુ પહેલું વહેલું 1 મિનિટની વાત કરી નાખો ને એક. અને આજ ગામડે ગામડે ભગવાન રામના મંદિરનું નિર્માણ માટે બાપુ એક જ કંપની એવી પડે ને, આ કહી દે ને એક કંપનીને કે બનાવી નાખે તો બની જાય, પણ નહીં. નિર્ણય કર્યો વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સેવા સંઘ અને મોદી સાહેબે કે નહીં, મારા ગામડાનું એક પણ માણસને એવું ન થવું જોઈએ અયોધ્યા જાત્રા આવે તો એને થવું જોઈએ કે આમાંય મારા 100 રૂપિયા છે, આમાંય મારા લાખ છે, આમાંય મારા 1000 છે. એ પ્રતિષ્ઠા જોવાનો આપણને અવસર મળવાનો છે. રામ બધાને હેમખેમ રાખે અને તેથી ભલે બાપુ અયોધ્યા જવું પડે. 1990માં ઈટુલીને અમે નીકળેલા ત્યારે હું બાપુ એમાં જોડાયેલો, આપને ખબર છે. મારી 20 વર્ષની ઉંમર, ત્યારે માણસો દાંત કાઢતા હતા કે તમે મંદિર બનાવવાની